હાલો રાજા હાલો સિંહાસન માં પડી ગયા શું? અરે બોલો પ્રધાનજી. અરે બાપુજી મને અહીંયા બોલાવે ને તમે ત્યાં ગુમ થઈ ગયા. અરે પ્રધાનજી આપણું રાજ કેવું ચાલે છે? બરાબર ચાલી રહ્યું છે. અરે પ્રધાનજી આપણી ગયેલી ઘાત તરફ કેમ નખા રહ્યો છે? તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રધાન હોય બરાબર નખા રહ્યો હોય. અરે પ્રધાનજી આપણી લગનની ડેલીએ ચોકી ફેરા કરો કે મારા દેશ હોય કોઈ અંદર નહીં, મારા દેશ હોય કોઈ બહાર નહીં. અરે મહારાજા હૈયા ઉપર પથ્થર મૂકીને બેસી જાઓ. વાહ પ્રધાન વાહ. ફરકું હોય ફરકવા દઉં. વાહ પ્રધાન વાહ. બાપુ તન મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લમગોળ ચકલું નો ફરકવા દઉં બાપુ. હું કેવું ડેટા મહેન્દ્રભાઈ વાહ વાહ મહેન્દ્રભાઈ વાહ. ચકલું નો ફરકે ચકી ફરકી વાહ ભરી વાહ. ઠીક ઠીક હાલ 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 એ આજે અમારા સાસુ એ પાણીના મોકલા અરે બેન આ જો ને મારા હાહુ માએ મને આ જો માથે ધોમ ધકે છે, હલાતુંય નથી, એવા દાઘણા છે તોય પાણી ભરવા મોકલી. હા તાર શું કરવું બોન, તોય મારે પાણી ભરવા આવવું પડ્યું. પણ આ પાણી ભરવા મોકલી ને તો કુવામાં પાણી ઊંડા વ્યા ગયા તે મારે સિંચણ ટૂંકું પડ્યું એટલે તને બોલાવી. મેં કીધું એને બોલાવું, સિંચણ લઈને આવે ને તો બે સિંચણિયાનો હાંધો કરી અને પાણી ભરીને જાવી કીધું. ઉતાવળમાં હું ઘરે ભૂલી ગઈ સિંચણ. તું સિંચણ ભૂલી ઘરે આવી? અરે તો મારા હાહુ તો બહુ ભૂંડા છે. સેટે બેઠા હોય ને તો સસમા પહેરીને બેહે એમ કે વાલા મુઈ ચમ કરીને પાણી ભરે છે એમ. સસમા પહેરીને બેઠા છે હામાં ઠીકી ઠીકીને જોઈ રહ્યા. તો હા ઈ બેઠા જો એમ કે વાલા મુઈ આજ ચમ પાણી ભરીને આવે છે ઈ જોવું છે મારે એમ. હા એવા ભૂંડા છે. અને જો ઈ પડખે બેઠા એને કોઈ ઈ મારા માસી જાવું છે બોન. ઈ આયા હે? અરે બોન 1 મહિનેથી આટો આયા બોન. 1 મહિનેથી આયા હોય તો હારું રાંધીને ખવડાવતા લાગો.
અરે ઘરે જવાનું નામ જ નથી લેતા. હે સારું રાંધીને હું ખવડાવતો તો? હોય. અરે બોન વાલા મોઈ ઈની ક્યાં તું વાત કરે છે? કેમ જે દુના મારા માસીજી હાહુ આયા છે ને હા તે દુના મારા હાહુ ક્યાં મને રાંધવા જ દે છે. જેમ ઈ બેનું હાથે રાંધી સીંધી અને ખાઈ પીને વાસળીને ધારે બેસી જાય ને મને કામ સીંધે રાખે ને મારે કામ કરવું પડે. બોન શું કરવું? એક દી જો બા તમે મને રાંધવાનું કીધું હોત ને કે બહુ બટા આજ તમે રાંધો હા તો એવી ડાયટ સડી જશે ને બે બોનું ઉપર. પચેવી સડી કેવી ડાયટ સડી જશે ખબર છે? કેવી? અરે ઓલા જીરુમાં સાંટવાની મોનોકોટો દવા હજુ મારા ઘરમાં પડી છે. હે એમ થાય છે કે મોનોકોટો નાખીને બેન ટાળી દઉં. એવું ન કરાય કોઈ દી. આમ તો ભલે ને જીવતા હોય જો મારા છોકરા રાખે એમ તો મારા હા છોકરા દીવના દેવયા જો મારી પાસે રહ્યા જ નહીં ને ઈ એમની પાસે બેઠા જો ભલે આમ તો જીવતા રહ્યા કા છોકરા તો રાખે. હાલો ઘડીક મોજ હોય ઘડીક આખ્યાનો હોય હો પાછા ખોટું ન લગાડતા બા વળી પાસ કે વાલા મુય હાસન મારી નાખે એવી મોનો ખોટો નાખીને. એટલે રમતા રમતા આજે આખ્યાન પડિયાર રાજાની પનિયારી સુધી પહોંચ્યું. તો આ પડિયાર રાજાની પનિયારીના પાત્રની અંદર જો પબ્લિક જાજુ હોય ને તો ફક્ત 10 રૂપિયા આપે ને આ હેલના પાત્રની અંદર તો અમે 8-10 હજાર ભેળા કરેલા છો. પબ્લિક હેગડા સટ હોય ત્યારે. પરંતુ આજે પબ્લિક મીડિયમ હોવાને કારણે 10ની જગ્યાએ 25-50-100 રૂપિયા આપી અને આ ધર્મના નામની હેલને વધાવી લેવા નમ્ર વિનંતી કરું છું. અને જે કઈ પૈસો આવશે એ તમામ રૂપિયો અંકેવાળિયા ગામનું વિપુલ ભગતનું મંડળ એક ધર્મના કાર્યની અંદર વાપરે છે. કેવી રીતે કે દર રવિવારે દર બીજે કે એવું નહીં, દર રવિવારે મહિનાના 4 રવિવાર ત્યાં આમાંથી જે કોઈ ભાઈ બહેન વડીલ આવ્યા હોય એમને ખબર હોય કે કેટલું પબ્લિક ત્યાં થાય છે. એ પબ્લિકને આવતા મહેમાનોને ચા પાણી નાસ્તો ખાવાનું આ તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. તો એ ધર્મના કાર્યની અંદર પણ એ પૈસો વપરાય છે. અને બાકીનો જે કઈ પૈસો વધે એ તમામ રૂપિયો હાલ અત્યારે ત્રિલોકના નાથનું એટલે હિન્દવા પીરના મંદિરનું કાર્ય પણ ચાલુ છે. તો એ મંદિરના કાર્યની અંદર આ પૈસો વપરાશે અને એ મંદિરના ઈંટે ઈંટે તમારું નામ લખાશે. અને જ્યાં સુધી મંદિર ઉપર ધર્મના નામની ધજા લહેરાતી રહેશે ત્યાં સુધી તમારું નામ ત્યાં ગુંજતું રહેશે. અને એક એક ઈંટ ત્યાં તમારા નામની મુકાશે. અને જ્યાં સુધી ત્રિલોકના નાથની મેર હશે ને ત્યાં સુધી તમારો વાળ પણ એ વાંકો નહીં થવા દે. કારણ કે અત્યારે હળાહળ કળયુગની અંદર આ અંકેવાળિયા ગામની અંદર જાગતું પીરાણું છે. તમે અહીંયા ખોળો પાથરી અને માગો એ મળે એ આ ત્રિલોકનો નાથ છે. એટલે જો તમારા ઈષ્ટદેવ કહેતા તમારા કુળદેવી માએ જો તમને કંઈક આપ્યું હોય ને તો આજે 100 રૂપિયા આપશો તો આપણા ખજાને ખોટ નહીં આવી જાય. આપો એનું 10 ગણું કરી અને એ જાગતું પીરાણું તમને આપી દેશે. હાલો 151 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા પણ એક 121 રૂપિયા રામ ભરોસે છે. બીજા એક 101 રૂપિયા પણ રામ ભરોસે. હાલો તમામ ભાઈ બહેન વડીલ જે યથાશક્તિ પ્રમાણે દેવું હોય એ આપી અને આ ધર્મના નામની હેલને વધાવી લેજો. કારણ કે આવા ધર્મના કાર્યને વધાવતા શે શરમ ન રખાય. આપણે જે યથાશક્તિ પ્રમાણે દેવું હોય. કારણ કે આવા ધર્મના કાર્યની અંદર જો દેતા આપણે શે શરમ રાખશું ને તો ત્રિલોકનો નાથ આપણને દેતા શરમાયો. એટલે તમામ ભાઈ બહેનને વડીલ અહીંયા હેલ મૂકી છે એમાં આપી જાજો. અને અહીંયા હેલ મૂકું છું આ બાજુના બધા આ હેલમાં આપી જાજો. અને હવે એકાદું ગીત ગાવી છે તો ચાલુ ગીતે જો કોઈને ઘોર કરવાની ઈચ્છા થાય તો અહીંથી આવી અને 10 નોટોના છૂટા લઈ અને ઘોર પણ કરી શકો છો. અને અમારે પહેલી જ ફરમાશ અમારા શક્તિમાની છે. પઢિયાર રાજા પઢિયાર ભુવા છે. અને ભુવા પણ શક્તિમાના ભુવા અહીં બિરાજમાન જ છે ને. એ ભુવા પઢિયાર છે અને બીજા ભુવા છે. બરાબર. તો શક્તિમાને માનતા હોય એ પાછા શક્તિમાના ગુણગાનને વધાવી લેજો. જો શક્તિમાએ તમને કંઈક આપ્યું હોય તો જ આપજો.
અને શક્તિમાએ નો આપ્યું હોય એવું બને નહીં, બરોબર? તો હે જય હો જય હો તો રમતા રમતા જમતા તારા બાલુડા હાને કોક દિયા ઘેરા નીકળી જાય હરે રે એને પર રે હે લંબાવી પાસા લાવજે હરે રે હે મારી દી ઘડિયા વાળી આય શક્તિ આઈ જગમાં તમે માજો ગણી અને મારી જપે તારો પણ મારી અખાડ તમારા દીવડા ભરે અરે રે મારી શક્તિ હાજરાજો હાલો અમારે અતુલભાઈની ફરમાશ છે શક્તિમાના ગુણગાનની. તો અતુલભાઈ શું કહે છે? હે મારા ચામડાની જીવડાવું શક્તિ તારી મોજણી હે મારી ચામડાની જીવડાવું મારી તારી મોજણી આ મોજા તારા બાલુડા રે આવી તને નમતા હે મારી બાલુડા રે આવતા મારી તાર કરણે હે શક્તિ તારી મોજડી જય શક્તિ જય હો જય હો
એવા વીરાની પરિવારમાં આજે ચાલે રે હાલો હવે બે કડીમાં ધાવડી માને યાદ કરવાના છે અને પછી સગનભાઈ રબારી અને બીજા હા સગનભાઈ રબારી અને રઘુભાઈ રબારી એમની પણ એક ફરમાશ છે તો એ ફરમાશ પણ લેવામાં આવશે અને સગનભાઈ રબારી અને રઘુભાઈ અને બીજા રબારી પણ ભાઈઓ બિરાજમાન હોય એ પણ આવી જાયજો હવે ધાવડી માને એક બે કડીમાં યાદ કરી લઈએ એ ધાવડી માં ડાકલે રમવાયા દીવડા જગમગ જગમગ થાય ધાવડી માં ડાકલે રમવા આયા દીવડા જગમગ જગમગ થાય એ ધાવડી માં માંડવે રમવાયા દીવડા જગમગ જગમગ રઘુભાઈ રબારી અને સગનભાઈ રબારી અને બીજા ભાઈઓ પણ અહીં બિરાજમાન છે તો એમને તો ઠાકરવાલા હોય હે ઠાકરવાલા હોય અને ઠાકરે જો તમને કાંઈક આપ્યું હોય તો તમામ ભાઈ બહેન વળી લાવજો એવું નહીં કે રબારી ભરવાડ આહિર એ જ ઠાકરને માને કારણ કે ઠાકર એટલે હિન્દુઓ પીર જ છે કારણ કે અજમલ રાજાની ભાવ ભક્તિ જોઈ અને કૃષ્ણ મોરારી કાળિયો ઠાકર પોતે હિન્દુઓ પીર બન્યા એટલે હિન્દવા પીરને માનતા હોય એ પણ આવજો અને રઘુભાઈ અને સગનભાઈ એ તો ઠાકરને માનતા જ હોય એટલે એ પણ આવી અને આ ઠાકરના ગુણગાનને વધાવી લેજો કારણ કે ઠાકર એટલે ઠાકર વિહતમાં હાલો તારે વિહતમાં એમના રઘુભાઈને અને સગનભાઈના વિહતમાં હે ને હા તો હાલો વિહતમાને યાદ કરીએ અને વિહતમાના ગુણગાનને વિહતમાને માનતા હોય એ તમામ ભાઈ બહેન વડીલ આવી અને વધાવી લેજો એ હાલો દુનિયા અમારી કોઈ હજી નહોતી અમારી દુબળી રજા હતી કોઈ રે ના હતું તે વિહતમાં હતા હાલો દુનિયા અમારી કોઈ હજી નહોતી અમારી દુબળી રજા હતી કોઈ રે ના હતું તે વિહતમાં હતા હાલો આવા દે
વિહત તારું સપનું પૂરું કરશે કરશે હા તારી વિહત તારું સપનું પૂરું કરશે તારા સોમાં જેણી જેણી જોઈ દુનિયા કરશે એ સલામ ગઢિયાના માં મેલડી માની ફરમાશ છે તો માં મેલડીને તો બધાએ માનવા જ પડે હો કારણ કે મેલા મેલી દેવી ગણો તો મેલડી ગમે એવું મેલું કામ તમે સીંધો અને તોય માં મેલડી ઈ કાર્ય સિદ્ધ કરે ઈ માં મેલડી હે એટલે મેલડીને તો બધાએ માનવા પડે અને મેલડી માના ગુણગાનને તમામ ભાઈ બહેન વડીલ વધાવી લેજો કે હે તો મેલામાં મેલી મેલડી હાલે તો મેલા વાહે જાય અરે એ પણ જે કોઈ મા મેલડીને માનતા વાળી માને હાલો જોવા હાલો હાલો હવે રાતોજા પરિવારના માં ચામુંડમાની ફરમાશ છે તો રાતોજા પરિવાર તો આવજો તે અને બીજા ચામુંડમાને માનતા હોય એ પાછા આવી જાજો એવા રાતોજા પરિવારમાં આજે લાલે
એવા ચોટીલા વાળા ચંડી ચામુંડમાં એ બોલાવે મારી દરબાર ચામુંડમાં પેલો લે બોલડા. હાલો હવે ગોગા મહારાજની ફરમાશ હોય જી હા તો ગોગા મહારાજને તો બધા માનવા જ પડે હો. કારણ કે હરતા ફરતા ઉઠતા બેહતા આપણે વાડીઓમાં રહેતા હોય ઘરે રહેતા હોય એમના દર્શન તો થતા જ હોય. પગમાં આવે પણ છતાંય આપણને ડંસ ન દઈ શકે એટલી જો આપણી રક્ષા કરતા હોય અને ઈ ગોગા મહારાજના ગુણગાન ગવાતા હોય તો જેને ડસ દીધા હોય ને બચી ગયા હોય અગર પગમાં આયા હોય ને ડસ ન દીધો હોય એ તો ભૂલતા જ નહીં. કારણ કે એના ઋણમાંથી તમે મુક્ત ન થઈ શકો એના ગુણને ન વધાવો ત્યાં સુધી હો. એટલે ગોગા મહારાજના ગુણને વધાવી લેજો. એ લડતા લડતા આવે જય હો એ લડતા લડતા આવે એ મારે ગોગો બાળા રાજા મારે ગોગો બાળા રાજા. લડતા લડતા આવે રે આવે રે આવે લડતા લડતા આવે એ તો તૂફાના મારતા આવે મારા ગોગા મહારાજ આવે મારા ગોગા મહારાજ આવે. હાલો હવે આગળ આખ્યાન શરૂ કરીએ. જો આમ ગાવા બેહવી તો આખી રાત તેમ ફરવા દો ને તો એમ થાકે એમ નથી. પરંતુ હવે સગુણાબાના લગ્નમાં આવીને આવી પાછી મોજ કરતા રહીશું. હાલો ગોર મહારાજ.